નવસારીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે નવસારી સુરત માર્ગે ટ્રક ચાલકે પોતાના સ્ટીયરિંગ પરથી એકાએક કાબુ ગુમાવતા ટ્રક રેલિંગ તોડી નીચે ખાડી અને પુલની વચ્ચે ઝૂલતી થઈ ગઈ હતી. ટ્રકનો કચણઘાણ થઈ ગયો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થતા ટ્રક ખાડીમાં ખાબકી ગઈ હતી. ખાડીમાં ખાબકેલી ટ્રકને ક્રેન મારફતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત તરફથી નેશનલ હાઈવે નંબર 48 પર જતા માર્ગ પર આજે વહેલી સવારે એક ખાડીના પુલ પર બનેલી રેલિંગ સાથે અથડાતા ટ્રક ચાલક ઘાયલ થયો હતો. મળતી માહિતી મુજબ જ્યાં મળસ્કે 5 થી 5:30 વાગ્યાના સુમારે માણેકપુર ટંકોલી નજીક આવેલ પુલ પર તેમની ટ્રક પહોંચતા અગમ્ય કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેમનો પુલ ટ્રકની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટ્રકની જોરદાર ટક્કરથી પુલની રેલિંગ તૂટી જતા ટ્રક ખાડી અને પુલની રેલિંગ તોડી ખાડી વચ્ચે લટકી ગઈ હતી. જોકે સદનસીબે અકસ્માતમાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો અને ચાલક ટ્રકમાંથી તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. ટ્રક સીધો પુલમાં ખાબક્યો હતો. ઘાયલ ટ્રક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે વહેલી સવારે એકાંત માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.